હેલો સ્ટુડન્ટ્સ, આ વિડીયો છે ડિપ્લોમા 6 સેમેસ્ટર મિકેનિકલના સ્ટુડન્ટ્સ માટે જેમને એક સબ્જેક્ટ આવે છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એન્ડ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. સબ્જેક્ટ કોડ છે 4361902. એમની હવે GTU એક્ઝામ આવવાની છે, તો એમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ શેર કરવા જઈ રહ્યો છું. એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોતા પહેલાં એ ખાસ કહી દઉં કે આ પહેલાં કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ આ અલગ અલગ સબ્જેક્ટ આવતા હતા. એટલે એમનું વેઇટેજ છે જૂના પેપર ઉપરથી એક્ઝેક્ટ આઈડિયા નહીં આવે, તો તમને આ GTUના સિલેબસ પ્રમાણે વેઇટેજ આપેલું છે એ ખાસ ઓબ્ઝર્વ કરી અને કયા ચેપ્ટરનું વધારે વેઇટેજ છે એ પ્રમાણે પ્રિપરેશન કરવી જોઈએ. જેમ કે ચેપ્ટર 6 છે એનું ખાસું એવું 20 માર્ક્સનું વેઇટેજ છે. પછી ચેપ્ટર 2, ચેપ્ટર 3 અને ચેપ્ટર 5ના પાછા 12 માર્ક્સનું છે. આ પ્રમાણે વેઇટેજ અને લાસ્ટમાં પૂછાયેલા અમુક ક્વેશ્ચન ઉપરથી મેં IMP ક્વેશ્ચન કાઢેલા છે. જેમ કે ચેપ્ટર 1માં ઇન્ટ્રોડક્શન ટુ CADમાં મેં 6 ક્વેશ્ચન આપ્યા છે. ઇંગ્લિશમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે, એટલે બંને સ્ટુડન્ટ્સને આઈડિયા આવી જશે. ચેપ્ટર 2ની અંદર મેં જેનું વેઇટેજ 12 માર્કનું છે એ મેં 10 ક્વેશ્ચન આપેલા છે. ચેપ્ટર 3 જે છે પેરામેટ્રિક મોડલિંગ રિલેટેડ એ પણ 12 માર્ક્સનું છે. એમાં 5 જ ક્વેશ્ચન છે, કારણ કે એની અંદર ક્વેશ્ચન મોસ્ટ ઓફ રિપીટેડ હોય છે. આ 5 કરશો તો તેમાંથી 3 ક્વેશ્ચન 4 ક્વેશ્ચન આવી જ જતા હોય છે. યુનિટ 4 ચેપ્ટર 4 જે છે જેના 6 ક્વેશ્ચન આપેલા છે, જેનું વેઇટેજ 10 માર્ક્સ હતું. ચેપ્ટર 5 છે CNC મશીન કમ્પોનન્ટ્સ, એનો 12 માર્ક્સનું વેઇટેજ અને 11 ક્વેશ્ચન આપ્યા છે. અને ચેપ્ટર 6 જે 20 માર્ક્સનું વેઇટેજ હતું એમાં 12 ક્વેશ્ચન આપ્યા છે. અને એમાં એક પ્રોબ્લેમ છે એ પાર્ટ પ્રોગ્રામિંગનો હશે જ, અથવા ન ગણીએ તો 2 પ્રોગ્રામ છે, જેમાં મેં છેલ્લા 3-4 પ્રોગ્રામ તમને ફિગર સાથે આપેલા છે, જેમાં તમે એના પાર્ટ પ્રોગ્રામ છે એ બનાવી શકો છો. પાર્ટ પ્રોગ્રામ નથી આવડતા તો તમને મેં શરૂઆતમાં PDFમાં એક લિંક આપેલી છે, તે પર ક્લિક કરશો એટલે એક પ્લેલિસ્ટ છે આપણું મારી ચેનલમાં બનાવેલું કેમનું છે, CADના મેં હજી નથી બનાવેલા, પણ એની અંદર ઓલમોસ્ટ 19 વિડીયોઝ છે, જેમાં આ 3 ચેપ્ટર જે ચેપ્ટર 4, 5, 6 હતા કેમને રિલેટેડ એ કવર કરી શકશો. આ સિવાય પણ તમને કોઈ પણ ક્વેરી હોય તો વોટ્સએપ ગ્રુપ છે ડિપ્લોમા સેમેસ્ટર 6નું, એ જોઈન કરી લો, જેમાં બીજા બધા પણ તમને IMP અને બીજા સબ્જેક્ટની પણ ઇન્ફોર્મેશન આવતી રહેશે. એ સિવાય ઘણા બધા પ્લેટફોર્મ છે, અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવું હોય તો 8200696240 નીચે નંબર પણ છે અને QR કોડ પણ મેન્શન છે. થેન્ક યુ.